સાબરકાંઠા જિલ્લામાં 238 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં 238 સરપંચ અને 744 વોર્ડના સભ્યો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ ચૂંટણીમાં 4.41 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લામાં કુલ 615 મતદાન મથકો પર હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સવારથી જ મતદાન માટે મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે। વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેકે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જીતના દાવા કેટલા છે તમારા? આ ચૂંટણીમાં મેં જમ્પ લાવ્યું છે। અહીંયા ગાડી આ 15 વર્ષમાં કોઈ વિકાસનું કામ હજુ સુધી થયું નથી અને મારો અનુભવ છે કે પહેલા હું 10 વર્ષ નગરપાલિકામાં કાર્ય કર્યું છે। મારા વોર્ડમાં મેં જે થતું હતું એ બધું કામ કર્યું છે। અહીંયા ગાડી હજુ સુધી કોઈ એવું વિકાસનું કામ થયું નથી અને આજે આ વોટિંગના દિવસે સારી એવી વ્યક્તિઓ ગામના લોકો મતદાન કરવા અહીંયા ગાડી આવે છે અને અહીંયા ગાડી કોઈ એવો વિકાસ થયો નથી અને ગામના સાથ સહકારથી જ હું અહીંયા ગાડી ફરીથી જમ્પ લાવ્યું છે સરપંચના સભ્ય પદ તરીકે। તમને લાગશે કે આ લોકો તમને ચૂંટશે? હા, મને વિશ્વાસ છે ગામના ઉપર, દરેક વ્યક્તિ પર મને વિશ્વાસ છે। તમે જે પાલિકામાં કોર્પોરેટર તરીકે કામ કર્યું છે એ બધાએ જોયું છે અને મને વિશ્વાસ છે કે આ ગામના લોકો મને જીતાડશે।